સોમનાથ અર્બન ડેવલપમેન્ટ એરિયાની ગ્રાન્ટ મામલે વિમલ ચુડાસમાનું નિવેદન. વર્ષ 2024માં સુડાને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ નથી. 2025માં 90 લાખની ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો ન વપરાયો. 2024માં એક પણ રૂપિયો ફાળવવામાં નહોતો આવ્યો. 2025માં 90 લાખ રૂપિયો ફાળવવામાં આવ્યો હતો. ત્યારે મેં બીજો પ્રશ્ન પૂછેલો કે ઉપરકોટ ગ્રાન્ટ ઉપયોગ વર્ષવાર કયા હેતુસર કરવામાં આવ્યો. ત્યારે એમાં આપ્યું કે 2024માં પણ એક રૂપિયો વાપરવામાં નહોતો આવ્યો, 2025માં પણ એક રૂપિયો વાપરવામાં નહોતો આવ્યો. આ સોમનાથની પ્રજા અને 17 ગામ અંદાજિત એક વર્ષથી વિકાસથી વંચિત છે. ગોંડલમાં જિગીશા પટેલની કાર પર હુમલાના પ્રકરણમાં 2 મહિલા આરોપીની ધરપકડ થઈ. આ કેસમાં ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે 5 મહિલાઓ સહિત 9 વ્યક્તિ સામે નોંધાઈ હતી ફરિયાદ. પોલીસે હુમલામાં સંડોવાયેલ અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા. કયા કારણોસર આરોપીઓ દ્વારા જિગીશા પટેલની કાર પર હુમલો કરવામાં આવ્યો તે અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. 24 ફેબ્રુઆરી 2026ના રોજ ગોંડલના સરગમ પાર્ક ખાતે બન્યો હતો બનાવ. પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ દ્વારા કેબલ નાખવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળ 14 કિલોમીટર વિસ્તારમાં કામગીરી કરવામાં આવી રહી છે. હવે જોવાની વાત તો એ છે કે કરોડોના ખર્ચે આ કામગીરી જે કરવામાં આવી રહી છે તેમાં નબળી ગુણવત્તાની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. કેબલના પ્રોટેક્શન માટે જે ઉપર સીસી પ્રોટેક્શન પાઇપ સહિત નાખવામાં આવી રહ્યા છે તે તૂટેલી હાલતમાં અને નબળી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે. હવે આટલું મહત્વનું કામ અને કરોડોનો ખર્ચ હોવા છતાં પીજીવીસીએલ કેમ આવું ઢીલું અને નબળું કામ ચલાવી રહ્યા છે તે મોટો સવાલ છે, જે પીજીવીસીએલની નીતિ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉપસ્થિત કરે છે. ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં અંડરગ્રાઉન્ડ કામગીરી ચાલુ છે. એમાં એમબીસીસી કેબલની જગ્યાએ 185 એક્સએલપી કેબલ નાખવામાં આવે છે ને આપના માધ્યમ દ્વારા મીડિયાના માધ્યમથી જાણવામાં આવ્યું છે. મેં તપાસ કરતા એ લોકો જે કેબલ નાખવા માટેના લેયર બનાવે છે અને જે નબળી ગુણવત્તાનો જે મટીરિયલ આવ્યું છે એને ઉપયોગ નથી કરવાના. સારી ગુણવત્તાવાળો મટીરિયલ ઉપયોગ કરી અને અંડરગ્રાઉન્ડ કામગીરી સારી થાય, રૂટમાર્ક નખાય તેવી સૂચના મારા તરફથી આપવામાં આવેલ છે અને કામગીરી સારી કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની રજૂઆત રંગ લાવી છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના લગભગ 17 કિલોમીટરનું અંતર ઘટશે. 302 કરોડ 40 લાખના ખર્ચે 2 નવા પુલ બનાવવામાં આવશે, જેને રાજ્ય સરકારે મંજૂરી આપી. રેંગણ ઘાટ રામપુરા ઘાટ પુલ માટે 123 કરોડ 13 લાખ મંજૂર કરાયા, જ્યારે શહેરાવ ઘાટ તિલકવાડા ઘાટ પુલ માટે 179 કરોડ 27 લાખ મંજૂર કરવામાં આવ્યા. નર્મદા જિલ્લાના 11 ગામોના 18,000થી વધુ લોકોને અવરજવરમાં સુવિધા મળશે. વિદ્યાર્થીઓને ચોમાસામાં પણ શાળા કોલેજ પહોંચાડવામાં સરળતા રહેશે. દર વર્ષે ચૈત્ર માસની પરિક્રમામાં આવતા લાખો પરિક્રમાવાસીઓ જે છે તેઓને સમય અને ઈંધણની બચત થશે. 302.40 કરોડના ખર્ચે શહેરાવથી તિલકવાડા અને રેંગણથી રામપરા ના જે બ્રિજની જાહેરાત આ 2 દિવસ પહેલા જ કરી અને એના માટે સમગ્ર નર્મદા પરિક્રમાવાસીઓ અને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોને વિશેષ આનંદ થયો છે. મહેસાણા મહાનગરપાલિકાએ મહેસાણા શહેરની મધ્યમાં આવેલ તોરણવાળી માતા ચોક હેરિટેજ બનાવવાની જાહેરાત સાથે આખો પ્રોજેક્ટ બનાવ્યો હતો, પણ સ્થાનિક વેપારીઓના વિરોધ અને રાજકીય દબાણને કારણે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પડતું મૂકીને રદ કરવાની નોબત આવી હતી. પરંતુ સ્થાનિક રહીશો અને તોરણવાળી માતાજી ટ્રસ્ટ દ્વારા તોરણવાળી માતા ચોક હેરિટેજ બનાવવાની પ્રબળ માંગ બાદ હવે ફરી આ મુદ્દો ગરમાયો છે. કે આપણું મહેસાણાનું મહત્વનું સ્થળ સેન્ટ્રલ સ્થળ ગણાય અને મહેસાજી ચાવડાની ત્યાં પ્રતિમા છે, એટલે તોરણવાળી ચોકનો વિકાસ આપણે જેમ શ્રીનગરમાં લાલ ચોકનો વિકાસ થયેલો છે તે રીતે શહેરનું સેન્ટર બને, સમગ્ર નાગરિકો ત્યાં આવે, બેસે, એન્જોય કરે એવી વ્યવસ્થાનું એક પ્લાઝાનું આયોજન કરેલું છે. આ આયોજન તત્પૂરતું રોકવામાં આવેલું હતું, પરંતુ પુનઃ ટૂંક જ સમયમાં લગભગ 8 થી 10 દિવસમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે અને આગામી 4 થી 6 મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂરી થશે. તો પ્રોજેક્ટ રદ કર્યા બાદ તોરણવાળી માતાજી ટ્રસ્ટ દ્વારા આ માંગ જે કરવામાં આવી હતી તે માન્ય હોય તેવું લાગી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે, ત્યારે પીએમ મોદી સાણંદ ખાતે 22,516 કરોડના માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. માઇક્રોનના સાણંદ પ્લાન્ટમાં 2,000 લોકોની ટીમ કાર્યરત રહેશે. ચીપ ઉત્પાદન ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવામાં આ પ્રોજેક્ટ નિર્ણાયક સાબિત થશે. આ પ્લાન્ટમાં એઆઈ માટે અનિવાર્ય એસએસડી અને રેમ જેવા સ્ટોરેજ ઉપકરણોનું નિર્માણ કરાશે. આ પહેલ દ્વારા અંદાજે 5,000 લોકોને પ્રત્યક્ષ રોજગારી મળશે, જેમાં દિવ્યાંગોને પણ સમાન તક આપીને
સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત હવે સેમિકન્ડક્ટર હબ બનીને વૈશ્વિક બજારની જરૂરિયાતો સંતોષવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે. 2026 મેળાની શરૂઆત કરવામાં આવી છે, જે આગામી 5 દિવસ સુધી ચાલશે. રાજ્યના પ્રવાસન મંત્રી ડોક્ટર જયરામ ગામિતના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી ઢોલ નગારા સાથે શાહી સવારી કાઢવામાં આવી. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી, જેમાં ડાંગ તેમજ અન્ય પ્રાંતના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય સાથેની ઝાંખી સાથે સામિયાણા સુધી પહોંચી હતી. મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાતે છે, જ્યાં તેઓ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાદમાં ડેડિયાપાડાથી ખોખરા ઉમર સુધી ભવ્ય રોડ શોમાં જોડાયા હતા. આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આદિવાસી અગ્રણીઓ અને જનસમૂહ જોડાયા હતા, તેમજ સાંસદ મનસુખ વસાવા સહિત આદિવાસી નેતાઓ પણ હાજર રહ્યા. તેમણે જણાવ્યું કે સુવર્ણકાળ ભાજપનો રહ્યો છે. આદિવાસી સમાજ અને ભાજપ એક સિક્કાની બે બાજુ છે. આદિવાસી સમાજની સેવા માટે કોંગ્રેસ છોડીને 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાઓ, વડીલો સાથે મળીને આ આદિવાસી ગૌરવ યાત્રામાં જોડાયા. ખૂબ મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ છોડીને બી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આ સૌ યુવાનો જે સમાજ માટે કાર્ય કરવામાં આવે છે. શામળાજી તાલુકામાં આવેલ શામલપુર સહિત 70 જેટલા ગામના ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરવા પંચાયતોના ધક્કા ખાઈને હેરાન પરેશાન થઈ રહ્યા છે. જ્યારથી તાલુકો અલગ બન્યો છે ત્યારથી ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી ખેડૂતો કંટાળ્યા છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ 80,000 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કર્યું છે. વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ઘઉં વેચવા નોંધણી કરાવી રહ્યા છે. પરંતુ અરવલ્લી જિલ્લાના નવરચિત શામળાજી તાલુકાના ખેડૂતો નોંધણી નહીં કરી શકવાને કારણે પરેશાન બન્યા છે. રજીસ્ટ્રેશન થતું નથી. શામળાજી તાલુકો થયા પછી ઘઉંનું રજીસ્ટ્રેશન થતું નથી. ભીલવાડા તાલુકામાં હતા ત્યાં સુધી ઘઉંનું રજીસ્ટ્રેશન થતું હતું. હવે શામળાજી તાલુકો ઉતારાની અંદર બતાવે છે એટલે ઘઉંનું રજીસ્ટ્રેશન થતું નથી. અને અમારા ગામની અંદર લગભગ બધા જ ખેડૂતો નાના ખેડૂતો છે, જેથી સત્વરે રજીસ્ટ્રેશન થાય એવી સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવે અને ટેકાના ભાવની અંદર ઘઉં ખરીદાય એવી સરકારને અમારા દરેક ખેડૂતની ભલામણ છે. જે શામળાજી તાલુકો જાહેર કર્યા પછી અમારે ઘઉંનું રજીસ્ટ્રેશન કરાવવું છે, પણ અંદર બતાવતું નથી, રજીસ્ટ્રેશન થતું નથી. અને 1 માર્ચે અમારે ઘઉંનું રજીસ્ટ્રેશનની તારીખ પૂરી થાય છે, જેથી અમે વીસી પાહન ધક્કાકરી કરીને થાક્યા, પણ કોઈ પણ રજીસ્ટ્રેશન થતું નથી. ઘઉંના નાના ખેડૂતના ખાતેદાર છીએ, તો ટેકાના ભાવે ઘઉં ભરાવાના હોવાથી તાત્કાલિક અસરથી જો અમારું રજીસ્ટ્રેશન નહીં થાય તો અમને મોટા પ્રમાણમાં નુકસાન થશે. અને તાત્કાલિક અસરથી અમારું રજીસ્ટ્રેશન થાય એ માટે સરકારને નમ્ર વિનંતી અને અધિકારીઓને પણ ખાસ વિનંતી. ઘઉંના રજીસ્ટ્રેશન વિશે હું વિગતે જણાવતા કહું છું કે ગયા ગુરુવાર સુધી રજીસ્ટ્રેશન ચાલુ હતું, પણ ગયા શુક્રવારથી ઉતારામાં ભીલોડા તાલુકાની જગ્યાએ શામળાજી તાલુકો થયો. એના પછી ઘઉંની રજીસ્ટ્રેશન વાળી વેબસાઇટ ઉપર શામળાજી તાલુકો બતાવતું નથી અને ભીલોડા તાલુકામાં શામળપુર ગામ ખોલતા ખાતા નંબર ખુલતા નથી, જેથી રજીસ્ટ્રેશન થતું નથી. જે ટેકનિકલ પ્રોબ્લેમ છે જે સોલ્વ થશે એના પછી હું રજીસ્ટ્રેશન કરી આપવા સંમત છું. જિલ્લામાં ચાસવડ દૂધ મંડળી સામે 40 ગામોના સભાસદોએ એકજૂટ થઈ વિરોધ નોંધાવ્યો છે. સભાસદોએ વહીવટદાર કસ્ટોડિયન કમિટી પર ગેરવહીવટના આક્ષેપ લગાવ્યો છે, જેના કારણે સભાસદોના હકોનું હનન થઈ રહ્યું છે. સભાસદોએ દૂધના પૂરતા અને યોગ્ય ભાવ મળતા ન હોવાની ફરિયાદ પણ ઉઠાવી હતી. ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ન્યાય મળે તે માટે દૂધના દરમાં સુધારો કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સભાસદોએ વહેલી તકે મંડળીમાં ચૂંટણી યોજી લોકશાહી રીતે નવી કમિટી રચવા અંગે માંગ કરી છે. આ તમામ માંગણીઓ સાથે સભાસદોના પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. આ મંડળીની અંદર કસ્ટોડિયન કમિટી જે વહીવટ કરી રહી છે તે ગેરવહીવટ છે અને બંધારણીય અધિકાર લેવા માટે આજે અમે માનનીય કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. એમાં અમારી મુખ્ય માંગ છે કે અમને દૂધના પૂરતા ભાવ મળે, વહેલી તકે સભાસદોના ન્યાયમાં હક માટે ચૂંટણી કરવામાં આવે એવી માંગ સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.
સરકારી ટેકાના ભાવે તુવેર ખરીદીની શરૂઆત થઈ છે. જિલ્લામાં અત્યારે 5 જેટલા કેન્દ્રો જુદા જુદા એપીએમસીમાં શરૂ કરાયા છે, ત્યારે જિલ્લાના 45,000 ખેડૂતોએ નોંધણી કરાવી છે. ખેડૂતો ટેકાના ભાવમાં તુવેરનું વેચાણ કરવા આવી રહ્યા છે. બજાર ભાવ 1300 થી 1500 છે, ત્યારે સરકારી ટેકાનો ભાવ 1600 હોવાથી ખેડૂતોને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. આત્મનિર્ભર ખરીદી હોવાથી કોઈ પણ ખેડૂત પોતાની તુવેર ટેકાના ભાવે વેચી શકે છે. કોઈ લિમિટ ન હોવાને કારણે ખેડૂતો ખુશખુશાલ થયા, જેથી ખેડૂતોની જણસી પૂરેપૂરી લેવામાં આવે. બેમાં છે અહીંયા ખરીદી થાય છે ને ગામડે આપણે 1400 થી 1500 નો ભાવ આવે છે, અહીંયા આપણે 1600 રૂપિયાનો ભાવ આવે છે. 100 રૂપિયાનો ફાયદો થાય છે ને ખેડૂતને 100 રૂપિયાનો ફાયદો છે મને ને પૈસા પણ અઠવાડિયામાં આવી જાય છે ને લિમિટ પણ નથી કે ભાઈ 5 વીઘા સુધી કે 10 વીઘા સુધી. મોટા ખેડૂતને પણ પૂરતો ફાયદો મળે છે. તુવેર લઈને આવ્યો છું આત્મનિર્ભરમાં. ખરીદી બહુ વ્યવસ્થિત ચાલે છે અને અહીંયા બજાર કરતા 100 રૂપિયા ઉપર વધારે ભાવ મળે છે. 1600 રૂપિયા ભાવ છે બજારમાં. 1450 થી 1500 રૂપિયા એટલે કે તુવેરનું વેચાણ ચાલુ છે અત્યારે. તુવેરની ખરીદી ચાલુ થઈ છે. એમાં આપણા જિલ્લામાં જૂનાગઢમાં 45,600 જેવા ખેડૂતોની નોંધણી થયેલી હતી. આજની તારીખથી શરૂ કરી છે. એમાં 5 તાલુકામાં 8 જેવા સેન્ટર સ્ટેટ લેવલ નોડલ એજન્સી જે છે ઇન્ડિયા એગ્રોને કામ સોંપ્યું છે રાજ્ય સરકારે, તેમના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ને લઈને અરવલ્લીના મોડાસા એપીએમસીમાં 3 દિવસ બંધ રહેશે. હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે હરાજીનું કામકાજ મોકૂફ રાખવાનો નિર્ણય. આગામી સોમવારથી બુધવાર તારીખ 2 થી 4 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ. 5 માર્ચને ગુરુવારથી એપીએમસીમાં હરાજીનું કામકાજ ફરી શરૂ થશે. તહેવારોની રજાઓને ધ્યાને રાખીને વેપારીઓ અને ખેડૂતોને અપાઈ છે જાણકારી. પ્રતિનિધિઓ સાથે અધિકારીઓના વ્યવહાર પર સરકારનો પરિપત્ર. અધિકારીઓએ જનપ્રતિનિધિઓ સાથે હવે વિવેકપૂર્ણ વ્યવહાર કરવા સૂચન. મંત્રીઓના પ્રવાસ દરમિયાન ગરિમાપૂર્ણ સ્વાગત કરવા આદેશ અપાયા. કાર્યક્રમના આયોજન વખતે પ્રભારી મંત્રી સાથે સંકલન સાધવા સૂચન. આમંત્રણ પત્રિકામાં જનપ્રતિનિધિઓના નામનો ઉલ્લેખ ફરજિયાત કરવા સૂચન. અધિકારીઓએ મુલાકાતીઓને રાહ જોડાવ્યા વિના તુરંત જ સાંભળવા તાકીદ. પ્રોટોકોલના નિયમોનો ભંગ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવશે. ગીત વંદે માતરમના ગાન અને સન્માન માટે સત્તાવાર નવી માર્ગદર્શિકા જાહેર. ગુજરાત માહિતી ખાતાએ પ્રસિદ્ધ કરી છે અખબારી યાદી. રાષ્ટ્રગીત વગાડવામાં આવે કે ગવાય ત્યારે શ્રોતાઓએ સાવધ સ્થિતિમાં ઉભા રહેવું. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને વગાડવાના હોય ત્યારે રાષ્ટ્રગીત પહેલા વગાડવું. શાળાઓમાં દિવસની શરૂઆત રાષ્ટ્રગીતના સામૂહિક ગાનથી કરવી. ફિલ્મના ભાગરૂપે રાષ્ટ્રગીત વાગતું હોય તો પ્રેક્ષકોએ ઊભા થવાની જરૂર નથી. નાગરિક સન્માન સમારોહ અને પરેડમાં ધ્વજ લાવતી વખતે ગીત વગાડી શકાશે. રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના સત્તાવાર આગમન અને વિદાય સમયે રાષ્ટ્રગીત વગાડાશે. આકાશવાણી અને દૂરદર્શન પર રાષ્ટ્રપતિના સંબોધન પહેલા અને પછી ગીત વગાડાશે. રાષ્ટ્રગીત વગાડવાનો સત્તાવાર સમય આશરે 3 મિનિટ 10 સેકન્ડ રહેશે. બેફામ બનેલા તસ્કરોએ હદ કરી દીધી છે. સુરેન્દ્રનગરના લીંબડીના રાસકા ગામની સીમમાં ચોરીની અજીબોગરીબ ઘટના જોવા મળી, જ્યાં તસ્કરો 80 થી વધુ વીજપોલ પરથી વાયર કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા. ખેતીવાડી માટે આપવામાં આવતા વીજ પુરવઠાની લાઇનમાંથી વીજ વાયરની ચોરી કરી તસ્કરો છૂમંતર થઈ ગયા. ખેતરોમાં વીજ પુરવઠો ન મળતા વીજ વાયરની ચોરી અંગે ખેડૂતોને જાણ થઈ હતી, જે બાદ ખેડૂતોએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સિંચાઈ માટે વીજ પુરવઠો ન મળતા ઉભો પાક સુકાવા લાગે તેવી શક્યતા. વીજ તંત્ર દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. કરોડમાં પોલીસ પર હુમલાના કેસમાં 22 જેટલા લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. પોલીસે તમામની પૂછપરછ હાથ ધરી છે. પોલીસને ગૌ હત્યાની બાતમી મળતા ઘટના સ્થળે પહોંચી હતી, સાથે બાતમીદાર પણ હતા. ત્યાં બાઇક પર પણ 6 લોકો આવ્યા અને બોલાચાલી કરી. બાદમાં ઘટના સ્થળ પર 50 થી વધુના ટોળાએ આવી પોલીસ અને બાતમીદાર પર હુમલો કરતા ઈજા પહોંચી. એક પોલીસ કર્મી અને એક બાતમીદાર હાલ સારવાર હેઠળ છે. માંગરોલના હથોડા ગામે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. એમાં 6 જેટલા ઇસમો હતા અને ત્યારબાદ પોલીસ સાથે બોલચાલ થયેલી અને ત્યારબાદ એમને ફોન કરી અન્ય લોકોને બોલાવેલા. આશરે 50 લોકોનું ટોળું ત્યાં ધસી આવેલું અને પોલીસ સાથે અને અમારા જે બાતમીદાર હતા એની સાથે એ લોકોએ એસોલ્ટ કરેલો. આશરે 22 લોકોને અમે લાવ્યા છીએ અને ફરિયાદમાં જે નામ છે નામ મુજબના ગામમાંથી લોકોને પકડીને લાવ્યા છીએ. હેરોઇન હથિયાર તસ્કરી કેસમાં ધરપકડ. ગુજરાત એટીએસે પંજાબના ગુનામાં ફરાર આરોપી દબોચ્યો છે. અમૃતસરના રાજા સાંચી પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી હતો વોન્ટેડ. અગાઉ 2 આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હેરોઇન મળ્યું હતું. તપાસમાં 4 હેન્ડ ગ્રેનેડ પિસ્ટલ પણ મળી આવી છે. મુખ્ય આરોપી રહેમત અલી શેખ પંજાબથી નેપાળ ભાગી ગયો. હાલ અમદાવાદના રખિયાલમાં હોવાની બાતમી મળતા એટીએસે કરી ધરપકડ.
માં કીર્તિ પટેલ સામે પોલીસ ફરજ રૂકાવટનો મામલો. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પોલીસ સ્ટેશનમાં હાજર. ભાવનાથ પોલીસ સ્ટેશનમાં ફરજ રૂકાવટની નોંધાઈ હતી ફરિયાદ. મહિલા પીઆઈ દ્વારા કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવાઈ. કીર્તિ પટેલ વકીલ સાથે તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ. મૃગીકુંડમાં સ્નાન બાદ મહિલા પીઆઈ સાથે ગેરવર્તનનો આરોપ. તાલુકા પોલીસે કીર્તિ પટેલનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે. પોલીસ ફરજ રૂકાવટ ભાવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ. માં કામદારોનો હોબાળો. ડીસીપી શેફાલી બરણવાલને હાથમાં પથ્થર વાગ્યો છે. પીઆઈ વીએલ પરમારના હાથમાં ટીયર ગેસનો સેલ ફૂટ્યો છે. ટીયર ગેસના સેલથી કોન્સ્ટેબલ વિજયને પણ ઈજા થઈ છે. તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વાહનોને સળગાવતા વિડીયો આવ્યા સામે. કંપનીમાં કામદારો દ્વારા કરવામાં આવી હતી તોડફોડ. કામદારોએ મોટા પ્રમાણમાં કર્યું છે નુકસાન. હાલમાં પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગાડી ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસે મેળવીશું. કીર્તેશ, ખુદ પોલીસના કેટલાક કર્મચારીઓ ઇજાગ્રસ્ત થઈ ગયા છે આ બબાલમાં? બિલકુલ સીધા જે પ્રકારે સુરતના હજીરા વિસ્તારમાં આવેલી MLS કંપની છે કે જ્યાં આગળ નવી કન્સ્ટ્રક્શન સાઇટ છે આ સાઇટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એલેન્ટિંગ કંપનીને. અને જે પ્રકારે કહી શકાય એક વિડીયો વાયરલ થયો. વિડીયોના આધારે કારીગરો ભેગા થઈ હંગામો મચાવ્યો હતો. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને કારીગરો દ્વારા પથ્થરમારો કરવામાં આવતા ખાસ કરીને વિસ્તારના હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર, ડીસીપી શેફાલી બરણવાલ અને વિજય નામના એક વ્યક્તિ 3 લોકોને ઈજા થઈ છે. ખાસ કરીને કહી શકાય કે પીઆઈ પરમાર ટીયર ગેસ છોડવા જતા સેલ તેમના હાથમાં ફૂટી ગયો હતો, જેને લઈને તેઓ અને તેમની જોડેના એક પોલીસ કર્મચારી ને ઈજા થઈ હતી. બીજી બાજુ કહી શકાય કે ઉશ્કેરાયેલા ટોળાએ જે પ્રકારે કંપનીમાં તોડફોડ કરી છે, ગાડીઓમાં આગ ચંપી કરી છે, ગાડીઓની તોડી નાખવામાં આવી છે. અને આ માત્ર અધિકારીઓ કે પોલીસ અધિકારી નહીં, ફાયરની ગાડીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો કે પોલીસનો મોટો કાફલો ખડકી દેતા હાલ મામલો થાળે પડ્યો છે. આભાર કીર્તિ સમગ્ર માહિતી બદલ. તો હાલના દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે જે પરિસ્થિતિ છે તે કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા. પોલીસના કર્મચારીઓ તેમાં ઈજાગ્રસ્ત થયા.